The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney's fortune. Overwhelming એટલે પ્રચંડ, સક્સેસ એટલે સફળતા, ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, વોલ્ટના ક્રેઝી વિચાર. ડ્રામેટિક એટલે નાટ્યાત્મક, ટ્રિગર્ડ એટલે બદલાવ, ફેરફાર, એબાઉટ ફેસ ઇન ધ ડિસ્નીઝ ફોર્ચ્યુન, ડિસ્નીના ભાવિ. વોલ્ટના ક્રેઝી આઈડિયાની પ્રચંડ સફળતાએ ડિસ્નીના ભવિષ્યમાં ડિસ્નીના વિકાસમાં નાટ્યાત્મક બદલાવ લાવ્યો. વોલ્ટનો ડિસ્નીલેન્ડ ઊભો કરવાનો વિચાર એકદમ ક્રેઝી હતો. આમ તો ક્રેઝી એટલે ઘેલછાવાળો, ધૂની, પાગલ. મોટાભાગના લોકો એવું માનતા હતા, એવું વિચારતા હતા કે ડિઝનીલેન્ડ એ ફ્લોપ પ્રોજેક્ટ છે, એમાં લાખો કરોડો ડોલર ડૂબી જશે. પણ વોલ્ટે ડિઝનીલેન્ડને સફળ બનાવ્યું અને વોલ્ટનો ડિઝનીલેન્ડનો વિચાર એ ખૂબ ક્રેઝી હતો. આ ક્રેઝી આઈડિયા સફળ થયો. માત્ર સફળ ન થયો, પ્રચંડ સફળ થયો. તો એનાથી ડિઝની લેન્ડ અને ડિઝની જે આખું થીમ છે એમાં ખૂબ મોટા માત્રામાં પૈસા આવ્યા, વિપુલ માત્રામાં પૈસા આવ્યા. એટલે એનામાં ઘણો પરિવર્તન, ફેરફાર આવ્યો. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આમ છતાં આ સફળતાએ વોલ્ટને ક્યારે ન બદલ્યા. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આમ છતાં આ સફળતાએ વોલ્ટને ક્યારે ન બદલ્યા. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. સિમ્પલેસ્ટ ઓફ મેન એટલે સાવ સાદા માણસ. તે સાવ સાદા માણસ બની રહ્યા. હી હેટેડ પાર્ટીસ. તે પાર્ટીને ધિક્કારતા હતા. એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એન્ડ હિઝ આઈડિયા અને એનો વિચાર, નાઇટ આઉટ એટલે રાત્રે બહાર જવું, પાર્ટી માટે રાત્રે બહાર જવું, વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. બર્ગર એન્ડ ચીલી, એક બર્ગર ને મરચું, લિટલ રેસ્ટોરન્ટ, નાનકડા રેસ્ટોરન્ટમાં. તે પાર્ટીને ધિક્કારતા અને રાત્રે પાર્ટી માટે બહાર જવાનો એનો વિચાર એટલે એક નાના રેસ્ટોરન્ટમાં એક બર્ગર અને મરચું ખાઈ લેવું. તે એક સાદા માણસ બની રહ્યા. તે પાર્ટીને ધિક્કારતા હતા. રાત્રે પાર્ટી માટે બહાર જવાનો તેનો આઈડિયા એટલે એક નાનકડા રેસ્ટોરન્ટમાં એક બર્ગર અને મરચું ખાઈ લેવું. His only extra wagons was a miniature railroad that ran around the ground of his home. Only એટલે એકમાત્ર, એક્સ્ટ્રા વેગન્સ એટલે વૈભવી ખર્ચ, વધારે પડતો ખર્ચ. મિનિચ્યોર રેલરોડ, રેલવેનો નાનકડો પાટો. that ran around the ground of his home, એના ઘરની ફરતે ગોઠવાયેલો. તેનો જિંદગીનો એક વૈભવી ખર્ચ, વધુ પડતો ખર્ચ એ તેના ઘરની ફરતે ગોઠવાયેલો રેલવેનો એક નાનકડો રસ્તો, પાટો હતો. What do you do with all your money? A friend once asked him. What do you do? તું શું કરીશ? With all your money, તારા બધા જ પૈસા. તે જે આ પૈસા કમાયા, આ આટલા બધા પૈસાનું તું શું કરીશ? A friend once asked him. એક મિત્રે એક વખત તેને પૂછ્યું, તે આ કમાયેલા આ તારા બધા જ પૈસાનું તું શું કરીશ? એક વખત એક મિત્રે તેને કહ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધીને, સ્ટુડિયો એટલે સ્ટુડિયો તરફ. સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટિલાઇઝ એટલે ખાતર નાખવું, ફિલ્ડ એટલે ખેતર, વિથ ઇટ તેના વડે. સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું, તેનાથી હું પેલા ખેતરમાં ખાતર નાખીશ. એટલે વોલ્ટનું કહેવાનો મતલબ એવો હતો કે જે કાંઈ પૈસા કમાતા એમાંના ખૂબ સારા પૈસા એ જે કંપનીમાં કામ કરતા, જે કંપનીમાં એણે કંઈક
સપના જોયા હતા તેમાં જ એ પાછા ઇન્વેસ્ટ કરતા. એન્ડ ઇટ ઇઝ ટ્રુ દેટ, અને વાત સાચી છે, વોલ્ટ પ્લાઉડ મની બેક into the company almost as fast as it came in. And it is true that, અને વાત સાચી છે, વોલ્ટ પ્લાઉડ મની બેક, વોલ્ટ એ પૈસાને પાછા નાખતા, પાછા રોકાણ કરતા ઇન્ટુ ધ કંપની, એ જ કંપનીમાં, એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલા ઝડપથી પૈસા આવતા. અને વાત સાચી છે કે જેટલા ઝડપથી પૈસા આવતા એટલા જ ઝડપથી તે એ કંપનીમાં ઇન્વેસ્ટ કરતા. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. તો આ બધા પૈસાનું કરીશ શું, એક વખત એક મિત્રે તેને પૂછ્યું. તો આ બધા જ પૈસાનું શું કરીશ, એક વખત એક મિત્રે તેને પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. સ્ટુડિયો સામે આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું, તેના વડે હું પેલા ખેતરમાં ખાતર નાખીશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને વાત સાચી છે કે જેટલા ઝડપથી પૈસા આવતા એટલા ઝડપથી વોલ્ટ એ પૈસા કંપનીને પાછા આપતો. અહીંયા આજે શરૂઆતની 2-3 લીટી છે તે ડુએસ ડિરેક્ટેડમાં ચેન ધ વોઇસમાં પૂછાઈ શકાય એવો પેરેગ્રાફ છે. જેમ કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, આ સાદા વર્તમાન કાળનો છે, એક્ટિવ વાક્ય રચના છે અને પેસિવમાં ફેરવી શકાય છે. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, આ પણ સાદા ભૂતકાળનું વાક્ય છે. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, આને પણ પેસિવમાં ચેન્જ કરવા માટે પૂછે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. અહીંયા સુધી ડુએસ ડિરેક્ટેડમાં ચેન ધ વોઇસના પેરેગ્રાફ જે છે, ચેન ધ ટેક્સમાં ચેન ધ વોઇસનો પેરેગ્રાફ હોય છે, જે બીજો પેરેગ્રાફ હોય છે જનરલી, તે એમાં આ પેરેગ્રાફ પૂછી શકાય એવો છે. અહીંયા વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, આ એકનું ચેન્જ ધ વોઇસ કરવાનું થશે. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, આનું ચેન્જ ધ વોઇસ કરવાનું થશે. અને આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, આનું ચેન્જ ધ વોઇસ કરવાનું થશે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આટલા વાક્યનું ચેન્જ ધ વોઇસ કરવાનું નહીં થાય. વિદ્યાર્થીઓ ભૂલ કરી શકે એ પરિસ્થિતિએ આ પેરેગ્રાફ છે. તો આ પેરેગ્રાફ ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ ટેક્સમાં ચેન્જ ધ વોઇસ બદલવા માટે પૂછી શકે એવો આ પેરેગ્રાફ છે, જે પરીક્ષાલક્ષી છે, જે તમારે અહીંયા ધ્યાનમાં લેવા જેવું છે. આગળ વધીએ. બીઇંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ he started in business gave Walt a chance to develop other idea. બીઇંગ સોલ્વેન્ટ, સોલ્વેન્ટ એટલે સંપન્ન બનવું, આર્થિક રીતે સંપન્ન બનવું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પ્રથમ વખત. સિન્સ he started in business, તેણે ધંધો શરૂ કર્યો ત્યારથી માંડી. ધંધો શરૂ કર્યો ત્યારથી માંડી પ્રથમ વખત આર્થિક રીતે સંપન્ન બનતા. ગેવ વોલ્ટ એ ચાન્સ, વોલ્ટને તક મળી ટુ ડેવલપ, વિકસાવવાની, અધર આઈડિયા, બીજા વિચારો. ધંધો શરૂ કર્યો ત્યારથી માંડી પ્રથમ વખત આર્થિક રીતે સંપન્ન બનતા વોલ્ટને બીજા વિચારો, વિકાસ કરવાની તક મળી. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. ઇન્ક્લુડ એટલે સમાવેશ થાય છે. ડેવલપમેન્ટ, વિકાસ, મિનરલ કાઇન્ડ્સ, કાચી ધાતુ, કે જેમાં કાચી ધાતુના ધંધાના વિકાસની શક્યતા રહેલી છે. એન્ડ આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન. સિયેરાના માઉન્ટેન્સમાં હાઈ વેલી, ઉચ્ચ પ્રદેશ, આલ્પાઇન, કે જેમાં સિયેરા માઉન્ટેનમાં ઉચ્ચ પ્રદેશમાં આવેલા આલ્પાઇનની વાત સમાયેલી છે. કેલિફોર્નિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ ફોર વિચ he donated the land and several $1 million. કેલિફોર્નિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ
કેલિફોર્નિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ માટે હી ડોનેટેડ, તેણે દાન આપ્યું લેન્ડ, જમીન એન્ડ સેવરલ $million, લાખો ડોલર. કેલિફોર્નિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ માટે તેણે જમીન અને લાખો ડોલર દાન પણ આપ્યું. એન્ડ મોસ્ટ એમ્બિટિશિયસ ઓફ ઓલ, એમ્બિટિશિયસ એટલે મહત્વાકાંક્ષી, અને આ બધામાં સૌથી વધારે મહત્વાકાંક્ષી બાબત $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. $100 million ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ, સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો. અને આ બધામાં તેનો સૌથી વધારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો એ $100 million ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other idea. ધંધો શરૂ કર્યો ત્યારથી માંડી પ્રથમ વખત આર્થિક રીતે સંપન્ન બનતા વોલ્ટને બીજા વિચારોને વિકસાવવાની તક મળી. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, કે જેમાં કાચી ધાતુના વિકાસની શક્યતા પણ રહેલી હતી. એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન, સિયેરાના પર્વતીય વિસ્તારોમાં ઉચ્ચ પ્રદેશમાં આવેલા આલ્પાઇન પર્વતમાળામાં આવેલા ખનિજો વિશે પણ. કેલિફોર્નિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $1 million. કેલિફોર્નિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ માટે તેણે લાખો $1 million, અનેક $1 million અને જમીન પણ દાન કરી. એન્ડ મોસ્ટ એમ્બિટિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને આ બધામાં સૌથી વધારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એ $100 million ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો છે. ફ્લોરિડાની અંદર તેણે સિટી ઓફ ટુમોરો, આવતીકાલનું શહેર કેવું હોઈ શકે એવું એક અદ્ભુત સર્જન કરેલું છે કે જ્યાં લોકો ફનવર્લ્ડનો પણ આનંદ માણે અને વીકેન્ડ હોમમાં પણ રહી શકે એવું એક મિંગલ કલ્ચર તેણે ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે. આગળ વધીએ. ટ્રેજિકલી એટલે કરુણતા. કરુણતા એ હતી કે ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી જ પ્રવૃત્તિની વચ્ચે, મિડેસ્ટ એટલે મધ્યમાં, વચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ ઇલનેસ એટલે જીવલેણ બીમારી. કરુણતા એ હતી કે આ બધી પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીના ભોગ બન્યા. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. આઈ હર્ડ હિમ, મેં તેને સાંભળ્યા. ક્રુઅલ બ્લો, વિધિની વક્રતા, ક્રૂરતા, ઓનલી વન્સ, માત્ર એક જ વખત. મેં તેને વિધિની આ ક્રૂરતા વિશે માત્ર એક જ વખત વાત કરતા સાંભળ્યા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, આજે મને જે કાંઈ થયું છે તે, ડોન્ટ ગેટ ઇટ, તને તે ન થવું જોઈએ. હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું. આજે મને જે કાંઈ થયું છે એ તને ન જ થવું જોઈએ, તેણે મને કહ્યું. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. કરુણતા એ હતી કે આ બધી જ પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીના ભોગ બન્યા. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં તેને આ વિધિની ક્રૂરતા, આ વિધિની વક્રતા વિશે માત્ર એક જ વખત વાત કરતા સાંભળ્યા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, ડોન્ટ ગેટ ઇટ, હી ટોલ્ડ મી. આજે મને જે કાંઈ થયું છે તે તને ન જ થવું જોઈએ તેવું તેણે મને કહ્યું. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. આઈ વિઝિટેડ, મેં મુલાકાત લીધી, હિમ, તેની, ઇન ધ હોસ્પિટલ, દવાખાને, ધ નાઇટ, રાત્રે, બિફોર હી ડાઇડ, તે મૃત્યુ પામ્યો તેની પહેલાં. તે મૃત્યુ પામ્યો તેની આગલી રાત્રે મેં તેની દવાખાને મુલાકાત લીધી હતી. અલ્ધો ડિસ્પરેટલી ઇલ, જોકે તે ભારે બીમાર હોવા છતાં, અત્યંત બીમાર હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન ફોર ધ ફ્યુચર એઝ
He had been all his life full of plan. નત નવા આયોજન, નત નવા પ્લાનથી ભરાયેલા હતા. ફોર ધ ફ્યુચર, ભાવિ માટેના. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, તેના સમગ્ર જીવનમાં હોય તેમ. જોકે તે ભારે બીમાર હોવા છતાં તે એના સમગ્ર જિંદગીમાં જે રીતે ભાવિ સ્વપ્નાઓથી ભરાયેલા હતા, અવના સપનાઓ એના મગજમાં હતા, એવા જ સપનાઓથી તે ત્યારે પણ હતા. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. તે મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે મેં એની દવાખાને મુલાકાત લીધી. અલ્ધો ડિસ્પરેટલી ઇલ, જોકે તે ભારે બીમાર હોવા છતાં he was as full of plan for the future as he had been all his life. તેના સમગ્ર જીવનમાં જેમ ભાવિ સપનાઓથી ભરાયેલા હતા તેમ ત્યારે પણ હતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ, વોલ્ટ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. ડિઝનીલેન્ડનો ક્યારે અંત ન આવવો જોઈએ. એન્ડ ઇટ નેવર વિલ, અને આવશે પણ નહીં. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. વોલ્ટ એમ કહેતા કે ડિઝનીલેન્ડનો ક્યારે અંત ના આવવો જોઈએ અને આવશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ, મને આ વિશે વિચારવું પણ ગમે છે. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ, મને આ વિશે વિચારવું પણ ગમે છે. વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, વોલ્ટ ડિઝનીનો પ્રભાવ વિલ નેવર બી ફિનિશ્ડ, ક્યારે પૂર્ણ થશે. વોલ્ટ ડિઝનીનો પ્રભાવ એ ક્યારે પણ પૂર્ણ થશે નહીં. આજે પણ ડિઝનીલેન્ડ પર વોલ્ટ ડિઝનીનો પ્રભાવ છે. વોલ્ટ ડિઝની, આ વોલ્ટ જે છે તેણે ભવિષ્ય માટે એટલી સારી યોજનાઓ અને આયોજન કર્યા હતા કે તેના સર્જનને જોનાર, એ યુનિટ એકમમાં કામ કરનાર અને એ યુનિટ એકમને આગળ ધપાવનાર વ્યક્તિને પણ તેમાંથી સતત પ્રેરણા મળે, આગળ વધવાની તક મળે. વોલ્ટ કઈ રીતે વિચારતા એનો એને ખ્યાલ આવે. આ રીતે એનો પ્રભાવ આજે પણ છે. એટલે અહીંયા લખેલું છે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ. વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારે પણ પૂર્ણ થશે નહીં. દેટ થ્રુ હિઝ ક્રિએશન, તેના સર્જન દ્વારા ફ્યુચર જનરેશન, ભાવિ પેઢી વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, ઉજવણી કરવાનું ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, કે જે એક વખત તેણે વર્ણવ્યું હતું, તેણે કહ્યું હતું. તેના સર્જન દ્વારા ભાવિ પેઢી એક વખત તેણે જે કહ્યું હતું તેને વર્ણવવાનું ચાલુ રાખશે, તે વર્ણનને ઉજવવાનું ચાલુ રાખશે. ધેટ કે પ્રિશિયસ એટલે સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ. પ્રિશિયસ એટલે મૂલ્યવાન, એટલેસ યુગોથી, સમથિંગ એટલે કંઈક ઇન એવરી હ્યુમન બીંગ, દરેક મનુષ્યમાં છે. વિચ મેક અસ પ્લે વિથ ધ ચિલ્ડ્રન્સ ટોય, કે જે આપણને બાળકોના રમકડાની જેમ આ રમકડાઓથી રમતા કરશે. લાફ એટ સિલી થિંગ, લાફ એટલે હસતા કરશે, સિલી થિંગ એટલે મૂર્ખામી ભરી બાબતો. સિંગ ઇન ધ બાથટબ, બાથટબમાં ગાતા, એન્ડ ડ્રીમ, સપના જોતા કરશે. એ દેટ પ્રિશિયસ એટલે સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ, એ દરેક મનુષ્યમાં રહેલું એ મૂલ્યવાન, યુગોથી રહેલી બાબત. વિચ મેક અસ પ્લે વિથ ધ ચિલ્ડ્રન્સ ટોય, કે જે આપણને બાળકના રમકડાની જેમ આ રમકડાથી રમતા કરશે. લાફ એટ સિલી થિંગ, મૂર્ખામી ભરી બાબતો પર હસતા. સિંગ ઇન ધ બાથટબ એ ડ્રીમ, બાથટબના સપના જોતા અને ગાતા કરશે. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ એમ કહેતા કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવશે નહીં, એન્ડ ઇટ નેવર વિલ, અને આવશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. મને એ વિશે વિચારવું પણ ગમે છે કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારે પણ પૂર્ણ થશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ એ ડિસ્ક્રાઇબ. એના સર્જન દ્વારા ભાવિ પેઢી એક વખત તેણે જે કહ્યું હતું તેને ઉજવણી કરવાનું સતત ચાલુ રાખશે. ધેટ પ્રિશિયસ એટલે સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ, વિચ મેક અસ પ્લે વિથ ધ ચિલ્ડ્રન્સ ટોય, લાફ એટ સિલી થિંગ, એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. યુગોથી
એ માનવમાં રહેલી મૂલ્યવાન બાબત કે જે આપણને બાળકના રમકડાઓથી રમતા કરશે, નાની અને મૂર્ખ બાબત પર હસતા કરશે અને બાથટબમાં ગાતા અને સ્વપ્ન જોતા કરશે. વોલ્ટ હંમેશા એમ કહેતા કે ડિઝનીનો ક્યારે અંત ના આવવો જોઈએ અને આવશે પણ નહીં. મને આ વિશે વિચારવું પણ ખૂબ ગમે છે કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ એ ક્યારે પૂર્ણ થશે નહીં અને એના સર્જન દ્વારા ભાવિ પેઢી એક વખત તેણે જે કહ્યું હતું તેની ઉજવણી કરવાનું ચાલુ રાખશે કે યુગોથી એ માનવમાં રહેલી મૂલ્યવાન બાબત કે જે આપણને બાળકના રમકડાઓથી રમતા કરશે, નાની અને મૂર્ખ બાબતો પર હસતા કરશે અને બાથટબમાં સ્વપ્ન જોતા અને ગાતા કરશે. આ આખા યુનિટનો સાર, જેના માટે મહત્ત્વની લાઈન કહીએ તે આ છેલ્લી 3 લીટી છે. That precious, ageless something in every human being which make us play with the children's toy, laugh at silly thing, sing in the bathtub and dream. આ વાત એવું કહેવા માગે છે કે દરેકની અંદર, દરેક માણસની અંદર, દરેક હ્યુમન બિઈંગની અંદર એક ચાઇલ્ડિશનેસ હોય છે, એક બાળક સહજ વૃત્તિ જે કામના કે જવાબદારીના ભારની અંદર દબાઈ જતી હોય છે. કામ, જવાબદારી અને સામાજિક બાબતો લઈને દરેક વ્યક્તિની અંદર રહેલું એ જે બાળ સહજ નેચર છે એ જકડાઈ જાય છે. પણ એ જ નેચર, એ જ પ્રકૃતિ જ્યારે એને આ ડિઝનીલેન્ડ જેવા ફન વર્લ્ડમાં જવા મળે તો દરેક મનુષ્યની અંદર રહેલું એ બાલિશપણું, ચાઇલ્ડનેસ એ ફરી એકવાર જાગૃત થાય છે અને એ ઉંમરલાયક માણસ, એ વ્યક્તિ જે જવાબદારીના ભારથી દબાયેલો છે તે આવા ફન વર્લ્ડની અંદર ફરી એક વખત બાળક બની જાય છે અને બાળક જે રીતે આનંદ અને મોજ મસ્તી કરતો હોય છે તેવી અવસ્થામાં આવી જાય છે અને ત્યાં રહેલો દરેક પુરુષ, સ્ત્રી, બાળક, ઉંમરલાયક વ્યક્તિ, આ બધા વચ્ચેનું અંતર ઘટી જાય છે અને એટલી જ બાળ સહજ વૃત્તિથી આનંદ કરવા માંગે છે. વોલ્ટ ડિઝની દરેક મનુષ્યની અંદર રહેલું એનું ચાઇલ્ડનેસ, જેને આપણે કહેવાય ખોવાયેલું શૈશવ, ફરી એક વખત પાછું ઉજાગર થાય, મેળવે અને એનો આનંદ વ્યક્ત કરે, એને પામી શકે એ કહેવા કરવા માગતા હતા. અને એના દરેક સર્જન, દરેક બાબત, દરેક એના ફિલ્મો, મૂવી, કાર્ટૂન્સ અને એમના દરેક ડિઝનીલેન્ડમાં આ કન્સેપ્ટ ખૂબ આંતરિક રીતે વણાયેલો છે જે આપણને જોવા મળે છે. ઓકે, થેન્ક યુ, આભાર. અહીંયા આ પ્રકરણ પૂરું થયું. હવે પછીના લેક્ચર વિડીયોની અંદર બાકીનો પાર્ટ આપણે બીજા યુનિટને જોઈશું.